હવે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર તે જે રીતના તમે વિડીયો જોઈ રહ્યા છો, ભમરી વાવાઝોડું એટલે કે ભમરી વાવાઝોડું તમે જોઈ રહ્યા છો કે ગાયોને ઉડાડી રહ્યું છે। એટલે કે ભમરી વાવાઝોડું એટલે આકાશમાં જે પ્રમાણે ઉડે ને મિત્રો, આકાશમાં જે પ્રમાણે ઉડે ને તો કમસે કમ 5 કિલોમીટર આકાશમાં ઉડતું હોય એવું લોકોનો દાવો છે। નમસ્કાર, હું શૈલેષ ભીર, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો। આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતભરની માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે જે રીતના તમે સ્ક્રીન પર વિડીયો જોયો કે ભમરી એટલે કે ભમરી વાવાઝોડું અત્યારે ગુજરાતની અંદર જે આવી રહ્યું છે, એમ કહેવાય છે કે સૌથી પહેલાં તો કચ્છની અંદર જે આ વાવાઝોડું જોવા મળ્યું છે કે ભમરી વાવાઝોડું છે કચ્છની અંદર જે સાંજના 4 વાગ્યાના ગાળામાં જે આ ભમરી વાવાઝોડું છે આવ્યું હતું, ત્યારે જે ગાયો હતી, ગાયો જઈ રહી હતી, ત્યારે અચાનક ગાયોની વચ્ચે આવ્યું અને જે ગાયો જે ઉપર જે ભમરી વાવાઝોડું છે એ વાવાઝોડા સાથે ગાયો પણ ઘણી બધી આકાશ સુધી ઉડીને નીચે પડી રહી છે। એ તમે રૂબરૂ વિડીયોની અંદર જોયું। આ જે વાવાઝોડું છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે, એ અત્યારે તો કચ્છની અંદર એટલે કચ્છની પાકિસ્તાન તરફથી આવી રહ્યું છે અને અત્યારે જે કચ્છની અંદર જે આ વાવાઝોડું ભમરી વાવાઝોડું છે એન્ટ્રી મારી ચૂક્યું છે એવું લોકો કહી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે આપણને માહિતી મળી રહી છે કે આ ભમરી વાવાઝોડું છે કચ્છમાંથી જે એન્ટ્રી થઈ છે અને ગુજરાત તરફ આવી રહ્યું છે। ગુજરાત તરફ એટલે કચ્છ બાજુ એટલે કે માંડવી, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા જેવા જિલ્લાની અંદર આ ભમરી વાવાઝોડું જઈ શકે છે અને આવી શકે છે। આવી રીતના જે ખરેખર આપણે અનુમાન લગાવીએ તો જ્યાં મિત્રો અત્યારે જે વરસાદ જે આ ખૂબ જ પડી રહ્યો છે, ત્યારે આ ભમરી વાવાઝોડું છે આવવાની પૂરેપૂરી શક્યતા છે। ગુજરાત તરફ, પાકિસ્તાનથી ગુજરાત તરફ આવી રહ્યું છે લોકો કહી રહ્યા છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આપણને જે પણ માહિતી મળી રહી છે સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છે અને આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવી માહિતી અને નવા વિડીયો અને નવી અપડેટ સાથે જરૂરથી આપણે મળવાના છે। જય હિન્દ, વંદે માતરમ।